ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દાયિત્વ સમિતિ ઉત્તરદાયિત્વ સમિતિ છેલ્લા 4 વર્ષથી શ્રી નાથુભાઈ સોસા પ્રમુખશ્રી તથા શ્રી આર.જે. પટેલ સાહેબ માર્ગદર્શક તેમના નેજા હેઠળ સુરત જિલ્લાની અંદર અનેક વિવિધ વર્ષ પછી આપણે આજે ખતરામાં હોય અને તેમાં પણ આપણા ભારતના ગુજરાતની અંદર SC ST OBC એકદમ સ્લીપિંગ અવસ્થામાં થાય છે, ધંધા રોજગારની અંદર આપણને જે અન્યાય થાય છે અને એવા અનેક વિવિધ મુદ્દાઓ આપણે એજન્ડામાં સમાવેશ કર્યા છે કહી શકાય. એનું એક આયોજન આપણે કર્યું છે. આજે આપણે સાહેબ જણાવશે એ પહેલાં એટલે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ જે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દાયિત્વ સમિતિના પ્રમુખ છે ને શ્રી નાથુભાઈ સોસાની રિક્વેસ્ટ કે એઓ ડેસ્ક પર આવે નું સ્વાગત કરીએ. સમાજના અગ્રણીઓ પધારેલા છે એમને પણ હું રિક્વેસ્ટ કરું છું એઓ પણ 1 by 1 સ્ટેજ પર આવે. સાથીઓ સ્ટેજ પર આવીને એમને આપણે સ્વાગત પછી આપણો જે મેઇન એજન્ડા રહ્યા તો સાથીઓ તાળીઓથી અમે સ્વાગત કરે. શ્રી માધુભાઈ ભોજ ITO અધિકારી, શ્રી J.C. ચૌધરી સાહેબ એક્સ સેક્રેટરી હળપતિ આદિવાસી અગ્રણી સમાજ, એવો રિક્વેસ્ટ છે કે એવો ડેસ્ક પર આવે. ડૉક્ટર કિશોરભાઈ દેસાઈ નીચે પાછું જવાનું છે. તો સાથીઓને રિક્વેસ્ટ છે કે આપણે ઉપર આવે અને સ્ટેજની શોભા વધારે. ડૉક્ટર અર્જુનભાઈ પટેલ OBC આગેવાન ને એમને રિક્વેસ્ટ છે કે સ્ટેજ પર આવે. શ્રી સતીશભાઈ ચૌહાણ સ્ટેજ પર આવે. સાથીઓ બાકી બધા આપણા સાથીઓનું અહીં સ્વાગત છે અને સન્માન છે. સાથીઓ બાબાને કર દિયા ઉજાલા હી ઉજાલા શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણા મહાનુભાવો શ્રી આર.જે. પટેલ સાહેબ અને નાથુભાઈને રિક્વેસ્ટ કરીશ અને અન્ય મહેમાનો મોહનભાઈ અને પરીક્ષિતભાઈને પણ રિક્વેસ્ટ છે કે આગળ આવે થોડી મદદ માટે. डॉक्टर बाबा साहेब आम्बेडकर, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, સાથીઓ અહીં ઘણા બધા એમ તો આગેવાનો છે જે સન્માનીય છે, પરંતુ થોડી આપણે વ્યવસ્થાને કારણે આપણે થોડું એમનો સમાવેશ નથી કર્યો તે બદલ દિલગીરજીનું કહેવું છે કે આપણે બાબા સાહેબના મિશનને જ્યારે આગળ લઈ જઈએ છીએ ત્યારે એક એમને કન્સર્ન આપવા માટે આપણે ડૉક્ટર બાબા સાહેબ હાથ ઊંચા રાખજો એટલે જયઘોષ સાથે સંમતિ દર્શાવે છે. જે પ્રિએમ્બલ છે તેને ડૉક્ટર શ્રી આર.જે. પટેલ સાહેબ વાંચશે અને આપણે સાથે એમને બોલવાનું છે. તો એ પ્રમાણે આપ બધા ઊભા થાવ અને જમણો હાથ લાંબો કરીને હું જે બોલાવીશ એ ખૂબ ભારતને એક સર્વભૌમ સમાજવાદી અને તેના તમામ નાગરિકોને અને રાજકીય ન્યાય વિચાર સમાનતા અને રાષ્ટ્રીય ગૌરવ અને રાષ્ટ્રીય એકતા બંધુત્વ
સુનિશ્ચિત કરવા માટે દૃઢ સંકલ્પપૂર્વક આ બંધારણ સ્વીકારીએ છીએ, અપનાવીએ છીએ અને અર્પિત કરીએ. થેન્ક યુ. ધન્યવાદ. શ્રી ડીએમ સોલંકીને રિક્વેસ્ટ છે કે એઓ હડિયા સાહેબનું સ્વાગત કરે. શ્રી મધુભાઈ, શ્રી જે ચૌધરી, શ્રી ડોક્ટર કિશોર દેસાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી સતીશભાઈ ચૌહાણ, શ્રી કુલદીપસિંહ, વિરેન્દ્રસિંહ અને આપણા લોક લાડીલા અને ખૂબ જ બાબા સાહેબ આંબેડકર એમનું સ્વાગત કરે. મોહનભાઈ આગળ બી આવજો. સાચી કારણે ઘણી વખત આપણા પ્રશ્નો સાચા છે એમ જે મેં માના વાત કરતા હોઈએ, હું કોઈ વ્યક્તિગત કોઈ સમાજની વાત નથી કરતો, પણ જે સમાજ બળુકાના બે ભાગ, તમારી વાત સાચી છે. એટલે આવા બધા પ્રશ્નો તમે અમારામાં વિશ્વાસ મૂક્યો છે અને અમે તમારામાં વિશ્વાસ મૂક્યો છે. આ મિત્રો પ્રશ્ન મૌર્ય સાહેબના પરિવારનો નથી મિત્રો, આ આપણો સૌનો પ્રશ્ન છે. આપણે પે બેક ટુ સોસાયટી શું? માની લો કે માણસ કામ કરે પછી શું? અહીંયા આપણે લગભગ એવરેજ 50 થી 55 થી 60 વર્ષની ઉંમરના વધારે, એનીથી વધારે ઉંમરના વધારે લોકો બેઠા છે. શું કામ આપણે બેઠા છીએ? કારણ કે આપણે એવું વિચાર્યું કે ભાઈ જ્યારે 17, 18 કે 20 વર્ષ આપણી ઉંમર હોય ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હોય, અભ્યાસ કર્યા પછી આપણી સ્ટ્રગલ ધંધાની અંદર હોય અથવા નોકરી મેળવવાની હોય, નોકરી મેળવ્યા પછી આપણે એમાં પ્રમોશન અથવા અન્ય બાબતોથી આપણી હર સમય આપણી પીડાઓ આપણા જીવનને બીજું બાકીનું આપણને વિચારવા દેતું નથી. સ્ટેબલ પરિવાર કરો, એક સમૃદ્ધ પરિવાર કરું, મારું પોતાનું વ્યક્તિગત કંઈક ને કંઈક નિર્માણ કરું, આ બધામાં આપણો સમય લગભગ 50-55 વર્ષ માટે પણ એટલા જ પ્રયત્નો કરતા હોય. લાખોપતિ હોય કરોડોપતિ થવા માટે, કરોડોપતિ અબજોપતિ થવા માટે, આ બધાના પોતાના જીવનનો ક્રમ હોય છે. મિત્રો, આ ક્રમ તો આપણે બધાએ લગભગ પસાર કરી ચૂકેલા લગભગ 90% લોકો મને દેખાય છે. એમાં દરેક સમાજના લોકોને, મિત્રોને જોડવાનો આ એક વિનમ્ર પ્રયાસ 4 વર્ષ સફળ થયા. આજે લિમિટેડ મિત્રોને બોલાવ્યા છે ચિંતન કરવા માટે. ચિંતન શિબિર છે. મને ત્યાં અમે દર ત્રીજા રવિવારે 4 થી 7 એકત્ર થઈને સમાજના જે સવાલો છે એનું ચિંતન કરી મનન કાર્ય કરવું જોઈએ. તો 3 આંગળી આપણા તરફ હોય છે અને શાસનને સાથે રાખીને અંટુ ધી લાસ્ટ સુધી એ માટે ભણેલા ગણેલા માણસો પોતાનું સામાજિક દાયિત્વ નિભાવે. જે ડॉक्टर आम्बेडकर साहब ने अभिप्राय लोगों ने पढ़े लिखे लोगों ने धोखा दिया है એનું પ્રાયશ્ચિત રૂપે આ છે. શું છે? ફરીથી કહું છું, જે તારણ આવ્યું છે ચિંતનનું એ રાજ્ય સ્તરે વહેંચવા માટેનું. આ માઇક અંદર આપી દો. કોઈએ જે આમાં આપણી પાસે આપણે 6 જે મુદ્દાઓ છે એની અંદર અમે તમારો પોતાનો રસ છે એ પણ તમારે એમાં ટીક કરવાનો છે અને એ બાબતમાં આપના વિચાર. હવે સંગઠન શું કામ જરૂરી મિત્રો તેવી અપેક્ષા રાખીએ છે. પટેલ સાહેબે કીધું તેમ બીજા પણ મુદ્દાઓ છે, પણ આજના કાર્યક્રમ માટે આ 6 મુદ્દાઓ મહત્વના છે. એમાં પહેલો જે સંગઠનનો મુદ્દો લીધો એ મારી દ્રષ્ટિએ આ બાકીના 5 જે મુદ્દાઓ છે એમાં જે કંઈક આપણે ચર્ચા વિચારણા કરીએ અને એના અમલ માટે
સંગઠન વધારે જરૂરી છે. એટલે સૌથી વધારે મહત્વનું તો આ 5 વિષયો ઉપર આપણે કંઈક જોવાનું જ છે. અને સંગઠનમાં આપણા કોમ્યુનિટીના બધા જ લોકો આવે એવું અમે તમારી પાસે આપ દેસાઈ છો છતાં પણ હું એક સંગઠન ખૂબ મહત્વનું છે. મેં અત્યાર સુધી અનુભવ્યું છે કે કાર્યક્રમોનો અમલ માટે જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ મંડળનો પ્રમુખ, આંબેડકર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો પણ હું પ્રમુખ. હવે સાહેબ સંગઠનની વાત, સંગઠન રાષ્ટ્રીય લેવલે આપણે પણ કામ કરી શકીએ. ત્યાર પછી માનો કે આપણે જે શહેર લેવલે, પછી માનો કે પ્રદેશમાં, પછી ગ્રામ્ય વિસ્તાર લગી, તાલુકા ગ્રામ્ય વિસ્તાર લગી પણ આપણે આ બહુ પણ આપણે આ સંગઠન આપણે બનાવી શકીએ. તો મારું સાહેબથી માંડીને આદિ પટેલ સાહેબથી માંડીને બધા લગભગ 14મી એપ્રિલે 2000 થી 3000 લોકો ભેગા થાય છે. અને સાહેબ ત્યાં પરિસ્થિતિ એવી બની કે જેને મેં 5મા કે 7મા ધોરણમાં ઇનામ એટલે રિક્વેસ્ટ કરી કે તમે તો વ્યક્તિગત આજીવન સભ્યો બનો છો, પણ તમારું ડોક્ટર આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રકારની શક્તિ છે, શારીરિક શક્તિ મનુષ્યની, બીજા પ્રકારની વાણી શક્તિ છે, ત્રીજા પ્રકારની ધન શક્તિ છે, ચોથા પ્રકારની શક્તિ સંગઠન છે. એનાથી ચડતી શક્તિ, સર્વશ્રેષ્ઠ શક્તિ બુદ્ધિ શક્તિ છે, જે દરેક મનુષ્યમાં છે. તો બુદ્ધિ શક્તિ વિશે આપણે કંઈક પ્રોત્સાહન આપીએ, બુદ્ધિયોગ તરફ પ્રયાણ કરીએ તો આ સંગઠન પણ સંગઠન જે મનુષ્ય જાતિમાં ચોથા પ્રકારની છે, એને સંગઠન તોડવા માટે પણ બુદ્ધિ શક્તિ વિશેષ હોય છે. અને કેટલાય સંગઠનો ચાલે છે પણ એ લોકો કારગત નીવડતા નથી. એનું કારણ બુદ્ધિ શક્તિ વાળા ઘણા હોય છે, એને સંગઠનો તોડી પડે છે. આ એક વન કાઇન્ડ ઓફ પોલિટિક્સ દરેક પાસે છે પણ આપણે વાપરતા નથી. બસ આટલી મારી સંગઠન માટે ટૂંક સમયમાં તમને ફક્ત મારી જાણકારી આપી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. રિટાયર્ડ LIC ઓફિસર. આપણા સમાજના દરેક સમાજમાં ને દરેકના પોતાના પ્રોબ્લેમ હોય છે અને એ પ્રોબ્લેમને વ્યક્તિગત કોઈ સોલ્વ કરી શકતું નથી. અને એ સોલ્વ કરવા માટે એના માટે સંગઠન જરૂરી છે. એટલે એના માટે આપણે આ સંગઠન બનાવવાની કોશિશ ચાલુ છે. એ એક સરાહનીય આપણું કામ છે. હવે જ્યાં સુધી સજેશનનો સવાલ છે ત્યાં સુધી શહેરી વિસ્તારોમાં તો લગભગ ઘણી બધી જાગૃતિઓ આવેલી છે અને શહેરી વિસ્તારોમાં કામ ચાલુ જ છે. પણ સવાલ છે ગ્રામ્ય વિસ્તારમાં, અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા વ્યક્તિઓમાં એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે પણ સંગઠન નથી. તો મારું જીવન કાર્ય પૂર્ણ કરીને નિવૃત્ત છું હમણાં. સંગઠનની વાત આવે તો હું પોતે અનુસૂચિત જાતિમાંથી આવું છું. અનુસૂચિત જાતિ અનેક પેટા જાતિઓમાં વહેંચાયેલી છે. મેં મારા જીવનની કારકિર્દીની શરૂઆતમાં મારી પોતાની કમાણી વેડફીને અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ તમામ જાતિઓનો તાપી જિલ્લામાં રહેતા માણસોનું સંગઠન બનાવેલું. સારા અનુભવો બી થયા, ઘણા કામો બી થયા, ખરાબ અનુભવો બી થયા અને ઘણું શીખવા બી મળ્યું. આપણે જ્યારે આજે સંગઠન અને સામાજિક દાયિત્વ પર ચિંતન કરવા ભેગા થયા, પરંતુ વસ્તુ શું છે કે નાના નાના સંગઠનના જે કારભારીઓ છે, પ્રમુખો છે, મંત્રીઓ છે, ખજાનચીઓ છે, પેલા કોઓર્ડિનેટર કહેવાય, એ બધાનું એકતાનો એક સરાહનીય અને બહુ ઉત્તમ પ્રકારનો આ કાર્ય આપણે કરી રહ્યા છે. આપણે ભાગ્યશાળી છે કે આજે આ પહેલા સંગઠનમાં આટલા જણ ભેગા થયા છે. બધા SVG ઇલેક્ટ્રોનિક્સ મારો બિઝનેસ છે સિટી લાઇટમાં. સંગઠન એક જ વ્યક્તિ એવો છે હિન્દુસ્તાનમાં કે જેના નામ ઉપર તમામ કોમ, મહિલાઓ, બાળકો, યુવાનો બધા ભેગા થઈ શકે, અને એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એ વ્યક્તિના નામ નીચે બેનર હેઠળ આપણે આજે ભેગા થયા છે. અને ખૂબ સુંદર નામ જ્યારે કલેક્ટર સાહેબ અને નાથુભાઈ સુસાને એની ટીમે આપ્યું છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામાજિક ઉત્તરદાયિત્વ સમિતિ. નામ ખૂબ સારું છે સાહેબ. આ બેનર, આ સંગઠન, ડોક્ટર બાબા સાહેબે શું કહ્યું? સંગઠિત બનો. અને તમે સંગઠન અને ખૂબ સુંદર નામ આપ્યું છે. હવે આ સંગઠનને સમગ્ર સુરતમાં જો ગુંજતું કરવું હોય, જાગતું કરવું હોય, પટેલ સાહેબ 10,000 લોકોને વ્યક્તિગત મેં મારું ઇન્વિટેશન મોકલ્યું છે. એ 10,000 માંથી 10 જણા નથી આવ્યા. એનું કારણ શું છે ખબર છે? એ ચિંતન અને મનન અત્યારે જે કરવાની જરૂર છે ને સાહેબ, એ માણસનો વ્યક્તિગત સ્વભાવ છે, એ ઈર્ષાળુ છે, એ અદેખાઈ વાળો છે. સાહેબ સંગઠનની વાત
આપણે સંગઠનમાં ડાયરેક્ટ સંગઠનની વાત છે કે સંગઠનની અંદર એ વ્યક્તિગત જે સ્વભાવ છે, આપણે આ સંગઠનને આપણે જ્યારે સુરત લેવલ પર લઈ જવું હોય તો હું 50 સંગઠનના પ્રમુખ મંત્રીને ઓળખું છું. એ 50 સંગઠનના મંત્રીઓને આપણે જ્યારે ભેગા કરવા હોય સાહેબ, તો એ આ બેનર હેઠળ આવવા તૈયાર નથી. કેમ નથી તૈયાર? કે ભાઈ મને મંચ નથી મળવાનું, મને માઇક નથી મળવાનું, મને પ્રશંસા નથી. તમે આવ્યા છો ને, તમારા 50 સંગઠન તમે ઓળખો એટલે અમારા 50 સંગઠન આપણે મારે જ કેવું છે કે 50 જણાને આપણે ભેગા કરી અને એમને સમજાવવાનું છે. લોકો એ છે માણસ સરસ છે કે સંગઠન વગર સામાજિક દાયિત્વ શક્ય નથી. જો આપણે સંગઠન બનાવીશું તો સામાજિક દાયિત્વ માટે આપણે શું કરવા માંગે છે લોકો સમક્ષ આપણે રજૂ કરવું પડશે. કારણ કે આજે મેં જોયું છે, અને આ પટેલ સાહેબ પર રહેવાના પોતે કલેક્ટર સાહેબ છે અને હું મામલતદારમાં રિટાયર થયો, તો અત્યારે જે બધા પ્રશ્નો છે આપણા એ સંગઠન નથી એટલા માટેના પ્રશ્નો છે. કારણ કે આપણે જો સંગઠન બનાવીશું, આ સંગઠનના બેનર થકી જો કઈ રજૂઆત કરીશું, કારણ કે આપણે બાબા સાહેબે કહ્યું કે જ્યાં સુધી આપણી લોકશાહીમાં ભાગીદારી નહીં હશે ત્યાં સુધી કશું શક્ય બનવાનું નથી. કારણ કે આપણે આ સામાજિક દાયિત્વ લઈને જઈશું તો એટલે પેલો તરત જ બીજો પોલિટિક્સ વાળો ફોન કરશે કે ભાઈ આ સામાજિક દાયિત્વ તો બોગસ છે, એનું કે તમે માનતા ન. એટલે આપણે લોકશાહીની ઢબે લોકશાહીમાં પણ આપણો ફાળો હોવો જોઈએ. એ એટલું સંગઠન આપણે બનાવીએ અને આપણા સમાજના ભાઈઓને સાહેબે કહ્યું IAS IPS એવું બનાવીએ તો. કારણ કે આજે મને જે પ્રશ્ન હું મામલતદાર તરીકે હતો ત્યારે એક કેરેક્ટર સર્ટિફિકેટ કોઈ નોબડી કંઈક સાઇન કોઈ સહી નથી કરી આપતું. તો આપણા ભાઈઓ હોય તો ભાઈ કંઈક આ કંઈક સહી કરી આપે. અને મને આ બીજી કિશોરભાઈ દેસાઈ જેવા છે. આપણે એવું કંઈ નથી કે આપણે કોઈ વી આર ટોકિંગ અબાઉટ પર્ટિક્યુલર કાસ્ટ. આપણે તો બધાને સાથે લઈને ચાલો. તમને ખબર હોય તો સાહિત્ય અને સત્યશોધક સભાના બાબુભાઈ દેસાઈ જોડે મેં 25 વર્ષ કામ કરેલું છે. અને એ આપણા માટે એટલા બધા એ હતા કે જતા હતા ઝંડો લઈને ચાલતા હતા. હા અર્જુનભાઈ, કોળી પટેલ સમાજમાંથી આવું છું અને રિટાયર્ડ પ્રોફેસર છું. આપણે જે વિષય રાખ્યો છે સંગઠન થકી સામાજિક ઉત્થાનનો સહિયારુ પ્રયાસ અને દિશાદર્શન, મને લાગે છે કે જે પારિભાષિક શબ્દો જે છે એ શબ્દોની સમજ અંગે આપણે પહેલાં તો સ્પષ્ટ થવું જોઈએ. ત્યાં સુધી મને લાગે છે કે એ વિષય વસ્તુને આપણે ન્યાય બાબતથી પણ આપણે ક્લિયર થવાની જરૂર છે. સંગઠન એટલે અંગ્રેજીમાં એને ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે. ઓર્ગેનાઇઝેશન એટલે આપણે જોઈએ છે કે દરેક જગ્યાએ નાના મોટા જ્ઞાતિઓના MS ગોરે નામના એક સમાજશાસ્ત્રી જે છે એ ઓર્ગેનાઇઝેશનની વ્યાખ્યા જે છે એના માટે 4-5 તત્વો જે છે એ મુખ્ય બાબત છે સંગઠનમાં. સંગઠન જે છે પોતે પોતાની રીતે ધ્યેય નથી. આપણો હેતુ અહીંયા બધા ભેગા થઈને સંગઠન બનાવવું એ આપણું ધ્યેય નથી. આપણું ધ્યેય કંઈક અલગ થવાની બનવાનું છે. આપણે ભારતના દેશના વતની છીએ. ભારતના દેશનું જે બંધારણ જે છે એ બંધારણમાં જે એના આદર્શો જે છે એ આપણા પુરખાઓએ બેસીને સામૂહિક ચિંતન મનન કરીને તો ભારતનું બંધારણનો આદર્શ શું કહે છે કે ઘણી બધી રીતે આપણો સમાજ જે છે એ વિભાજિત છે. અને આજે આઝાદીના 75 વર્ષ થયા છતાં પણ આપણે એ દિશામાં આગળ વધી શક્યા નથી. કારણ કે આ ધ્યેયને માનીને આપણે સંગઠનો બનાવ્યા નથી. એટલે પહેલું તો એ કે આપણે આપણો ધ્યેય નક્કી કરવો પડશે. આ જે સમૂહ જે છે એ આપણે ત્યાં ભારતમાં ચોક્કસ પ્રકારની એક કુવ્યવસ્થા જે હજારો વર્ષ સુધી ચાલી એને પરિણામે આ પછાત રહી ગયેલા સમૂહો છે. આ પછાત રહી ગયેલા સમૂહોને જે આગળ જે વધેલા સમાજ છે એની સમકક્ષ લાવવાનું ધ્યેય આપણા ભારતીય બંધારણમાં આપણે જ્યાં સુધી આ બેઝિક બાબતોથી મને લાગે છે કે જો આપણે તો મને લાગે છે કે સંગઠિત થવાનું જે છે અઘરું. આખી વિગતો તમને જે મેં પેમ્પલેટ આપ્યું છે ને એની અંદર સંગઠન બને પછી એ સંગઠનોનું જે સંગઠન બને એને ફેડરેશન કહેવામાં આવે. એટલે આપણે જે સંસ્થાઓ એક જ ધ્યેય એક જ વિચારને લઈને ચાલતી હોય એ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનું એક જે સંગઠન બને
એ રીતનું ફેડરેશન બનાવવા આપણે માંગીએ છીએ Yes. કે વ્યક્તિઓ એમાં જોડાય. એ સાચું છે. એટલે કે સંસ્થાઓ સંસ્થાઓ આમાં જોડાય અને Yes. એ વિશાળ રીતે ફેડરેશન બને તો એ જ ફેડરેશન કહેવાય Yes, actually. yes, એ જ. બાકી હું આજે અહીંયા તમારો સભ્ય થઈ ગયો તો એ સંગઠન કહેવાશે. નહીં. અને બંને એટલે આપણે સંગઠન શૌર્ય ચક્ર ગેલેન્ટ્રી વિજેતા તરીકે આપને એક કડક સેલ્યુટ કરું છું, કારણ કે રિટાયર્ડ ડીવાયએસપી છે. સોસા સાહેબનો પરિચય મને નહોતો. એમના મોટા ભાઈ મારી સાથે રાંદેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સાથે હતા, પણ એક અન્યાયના ભાગે મને સોસા સાહેબની મુલાકાત થઈ. મારી પુત્રવધુ જીપીએસસીમાં પાસ થયા પછીથી એમને પ્રોબ્લેમ થઈ અને કંઈ ને કંઈ ગરબડો કરીને એક લિસ્ટ ને બીજું લિસ્ટ ને હાઈકોર્ટના લિટિગેશન ઊભા કરી અને કંઈ ને કંઈ આપણો SC ST ને OBC સમાજને કેવી રીતે હડધૂત કરીને, કેવી રીતે એને ડાઉન કરીને સવર્ણો અથવા બીજાને જે સરકારની નગરોળ નીતિ ચાલે છે એ મારા 35 વર્ષના કાર્યકાળમાં તો ખ્યાલ આવ્યો હતો, પણ જ્યારે ભોગ બન્યો ત્યારે એમ થયું કે હવે અવાજ ઊંચકવો પડે. અને એ અવાજ ઊંચકતા સોસા સાહેબની સાથે સહયોગ થયો અને પછી એવા 8 થી 10 દાખલાઓ મળ્યા. થેન્ક યુ. પહેલા ચેરિટી કમિશનરમાંથી રજિસ્ટર્ડ સંસ્થાઓનું લિસ્ટ અને પ્રમુખ ઉપપ્રમુખનો નંબર મેળવી અને બચાવવાનું 500 રૂપિયા જે ફી છે એ બચાવવાનો એને ફાયદો લેવા માટે એક નહીં આવી તો અનેક દીકરીઓને અન્યાય થાય છે. મિત્રો, આજે તમારી સામે હું અહીંયા બેઠો છું, આ બાબત વ્યક્તિગત નાચું છું અને મેં તમને તે ક્યુ પણ આપ્યો છે. મેં બહુ ક્લિયર ક્યુ આપ્યો 160 માર્ક. જેને ફક્ત માધુભાઈ શું થાય એક રુચિકા દેકરી, એનું પૂરું આગળ નામ, એના માર્ક 186 અને જનરલની જે મહિલા છે એના 160 માર્ક. આવી 7 દીકરીઓને અમે કોર્ટમાં પિટિશન કરી અને સાથે દીકરીઓને અમે એક્ઝામ અપાવી. એમાં એ લોકો દીકરીઓના ફોર્મના પૈસા ભર્યા, અરે કોર્ટની ફીના વકીલના પૈસા આપ્યા. એટલે માધુભાઈ માટે પણ એક હૃદયથી તાળી થઈ જાય, કારણ કે હું મારા ભાગમાં ક્યાં 10% હું કાઢું છું, પણ કોકને વારવાર ઘસામણ એટલે કે તૈયારી છે. થેન્ક યુ. હા સાહેબ, દાખલો આપો કે મહાવીર કોલેજમાં આપણે તો આપણા SC ST ના 10 છોકરાઓને પરીક્ષા આપતા. હવે એ તો સારું થયું કે 10 જે છોકરા છોકરી હતા તેમાં એક બહાદુર છોકરી હતી. ડિરેક્ટર છું. સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ચલાવું છું, પબ્લિકેશન છે, એટલે આની સાથે બહુ નજીકથી અનુભવ્યું છે. કેટલાક મુદ્દાઓ છે સરકારી ભરતી માટે. એક ઉદાહરણ આપો એટલા માટે કે તમને આઈડિયા આવશે કે પોલીસ ભરતી 4 વ્યક્તિની જરૂર છે. એ રીતે પોલીસ ભરતી વર્ણનાત્મક લખવાનું છે સ્કૂલ કોલેજમાં, અને એમાં મેથ્સ, રીઝનિંગ ને ઇંગ્લિશનું વેઇટેજ. ખૂબ સરસ પ્રોગ્રામ હતો. એની કરતા ખૂબ સરસ ઓડિયન્સ હતું અને ખૂબ સરસ એને સંબંધો બનાવ્યા છે. એના માટે ડાબી સાહેબને હૃદયથી આપણે અભિનંદન આપીએ. સૌ તાળીઓથી વધાવીએ. માણસો લેવાયા હતા જે અત્યારે કાળક્રમે નિવૃત્ત થઈ રહ્યા છે, તો એ હવે જે કંઈ લોકો હવે આઉટસોર્સિંગથી ભરતી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. બીજું કે આજે LICમાં સૌથી વધારે કદાચ મેટર થઈ ગયું. હવે એ છોકરાઓને આઈ કાર્ડ અમે નથી આપી શકતા, એને પગાર આપીએ છીએ, પણ એની જે અમુક રજાઓ છે, હમણાં જ પેલા એ ટાઈપનું થઈ ગયું કે એક છોકરો હમણાં એક્સપાયર થઈ ગયો પીએમમાં, તો એને કશું જ મળ્યું નહીં, એને કોઈ PF ગ્રેચ્યુટી કશું જ ન મળ્યું. એટલે એ કેસ અમે લડી રહ્યા છે. 100 જણા છે. અમે પાર્લામેન્ટરી કમિટી જ્યારે વિઝિટ કરીને SC ST વેલફેર એસોસિએશન સુરત ડિવિઝનનો પ્રેસિડેન્ટ બી છું, તો ત્યારે બી એ પણ હતો. અત્યારે ઓછો થઈ ગયો, કારણ કે બધું મશીનથી આવે છે, હવે બધું ઓપન થઈ ગયું. પણ જ્યારે આપણા માણસ જ્યારે પ્રમોશનમાં બેસતા હોય, કારણ કે અહીંયા પરિસ્થિતિ શું છે કે જે સુરતમાં ST પબ્લિક વધારે છે, સુરતમાં અમારે આપણા આખા એરિયામાં સાઉથ ગુજરાતમાં, એટલે એ લોકો મેરિટમાં અમે કઈ થાય છે. એટલે જો અમારું એસોસિએશન ને આ બધું ના હોય તો ઘણું બધું થશે, પણ આપણે એવું ઈચ્છીએ કે ધીમે ધીમે આ બધી વસ્તુ બાબત આપો કિશોરભાઈ સાહેબ. એટલે વર્ષોથી એટલી બધી જગ્યાઓ સરકારી, અર્ધ સરકારી વગેરે ખાતાઓમાં પડતી હોય પણ એ પૂરાતી નથી. કારણ કે એ લોકોને ખબર કે આમાં SC ST OBC વાળાને લાભ મળશે, બ્રાહ્મણોને લાભ મળવાનો નથી.
એટલે એ લોકો આ ભરતી કરતા નથી. તો એને માટે લડવું જ પડે અને લડવા માટે સંગઠન જોઈએ, જે આપણે કરી રહ્યા. એટલે મુખ્ય કારણ આ છે કે ઓબીસી વાળાઓ હોય છે, એ લોકોની એ લોકોનો જે વર્ગ છે એને માટે કશું કરતા નથી અને બ્રાહ્મણો માટે તાળી પાડે. ઘણા મિત્રો એમ કહે કે સમાજ કોઈ ખરાબ નથી હોતો, વ્યક્તિ ખરાબ હોઈ શકે. આ બ્રાહ્મણવાદની બાબા સાહેબે પણ વાત મૂકી હતી અને બાબા સાહેબને કોઈ સહકાર આપનારા લોકો પણ કોઈક ને કોઈક બ્રાહ્મણ હતા. એટલે કોઈ કોમ સામે આપણે વાંધો નથી, પણ વાદ સામે ચોક્કસ વાંધો છે અને વાદ છે ને એ વાદ જ આપણના લોકોને પાછળ રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. આજે કિશોરભાઈ દેસાઈ છે એ પોતે અનાવિલ બ્રાહ્મણ છે, પણ છતાં એના મુખમાંથી આ વાત નીકળે છે. તો આપણે કિશોરભાઈને તાળીથી વધારીએ સત્ય વાત કરવા બદલ. આ ખાનગીકરણ વધવાનું આ મુખ્ય કારણ પાછળ તમે ધકેલી શકો. હવે બીજું હું વિચારું કે મેં જે મગજમાં થોડું વિચાર્યું હતું એ તમારી સૌની સમક્ષ શોર્ટમાં મૂકી દઉં. એના ખાલી ટોપિક જ આરક્ષણનો સિરિયસલી અમલ, એમાંથી બચવા માટે આપણે આરક્ષણનો સિન્સિયરલી અમલ થાય એ માટેના પ્રયત્નો થવા જોઈએ. કે મેં પાર્લામેન્ટ ડિબેટ મેં જોઈ હતી ત્યારે એબીસીનું પ્રમોશન આપી છે, પણ મને હજુ દુઃખ થાય છે કે મારો પ્રતિનિધિ અમદાવાદનો MP, પણ નામ તો નથી અત્યારે આવડતું, એની પાછળ બેઠેલો તે નથી આવતો. મને 2 લાખ જ મને આવો કેમ ન હતા, ત્યારે મને દુઃખ થાય કે હવે MP ને ગોળી મારી ગઈ. હું તો ત્યાં જેટલા ધારાસભ્યો આપણે એસએસટી રહે ને એ બધાને શૂટ કરતો જોઈએ જ નહીં, કારણ કે એ બધા છે ને વેચાઈ ગયેલા છે. શું કે પાર્ટી ડિસિપ્લિન મારું મત હવે ધીસ ઇઝ પાર્ટી ડિસિપ્લિન. વી આર અફ્રેડ ઓફ પાર્ટી ડિસિપ્લિન. કારણ કે સાથે બેઠા બેઠા તમે કહે ટિકિટ આપતા મૂક્યો એટલે બિચારા ગભરાય. અમે લોકો મજબૂરી છે એવું નથી કરતો, પણ એ મજબૂરી દૂર કરવા માટે આપણે લોકોએ એમને સ્પોર્ટ કરવો પડશે. સિવાય કે એ લોકો આપણું હસ્તે મળે સિવાય તો કદાચ સમાજનો ઉદ્ધાર થશે. એ મારું સૂચન છે. ધન્યવાદ. કેમ હીરા આમ કેમ કોટેજ ચડી ગઈ? હીરામાં તો બધાને કોટેજ ચડી ગઈ ખબર છે ને ભાઈ? હા, અહીંયા બેઠા છે તો યુવાનો માટેનો છે. યુવા વર્ગના ધંધા રોજગાર સમય આપણે બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે અને યુવાનો આનું નેતૃત્વ પછી તમારે. હા ભાઈ, તમે નાના મોટા જે પણ ધંધા બંધ્યું છે, ડોમેસ્ટિકમાં પણ સારો રિસ્પોન્સ છે, ઇન્ટરનેશનલ પણ હવે તો સારો રિસ્પોન્સ મળે છે. લગભગ તમારું નામ બોલો. પરેશ નાનુભાઈ સોસા. અને ટ્રાવેલિંગ ધ વર્લ્ડથી મેં સ્ટાર્ટ કર્યું છે. લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે મને. હવે પ્લાનિંગ કરવું છે, તો એના માટે જ ખાસ તો મારે આગળ વધવું છે. એના માટે તમને પ્રેરણા સ્ત્રોત ક્યાંથી મળ્યું આ બધું? પ્રેરણા સ્ત્રોત તો સર બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જ છે. બાકી બીજું બધું તો નોકરીમાંથી તો કંઈ મળવાનું છે જ નહીં, પણ બિઝનેસથી જ આગળ વધાશે. બહુ મોટી વાત કહેવાય. આજે સવારે જ હું આવ્યો એટલે ડાયરેક્ટ પછી નાહી ધોઈ ફ્રેશ થઈને ડાયરેક્ટ અહીંયા જ આવ્યો છું. એટલે આ ડેડિકેશન છે. જોઈએ છે અને વેબસાઇટને ક્રિએટ કરવું છે કે આપણે આ સંગઠન થકી નોકરી ધંધા તો મળી જ રહી છે, પણ આપણે એક સેમિનાર રાખવો જોઈએ વ્યાપાર ધંધાનો, ને એક મેળો રાખવો જોઈએ કે પોતપોતાના, જેમ કે આ પરેશભાઈનો બિઝનેસ છે, પછી આમનો કઈ બિઝનેસ હોય, એવા નાના નાના સ્ટોલ રાખી ને આપણે અનુસૂચિત જાતિનો હમણાં કરીએ એવો કંઈક કાર્યક્રમ કરવો જોઈએ. તમે પ્રોબ્લેમ શું છે કે ઈ ત્યાંથી રિકમેન્ડેશન ગવર્મેન્ટનું ચોક્કસ થાય છે, પણ બેંક તમને લોન આપતી નથી. આવા 100 કેસ છે, પણ એનું બેકગ્રાઉન્ડ નથી. બેકગ્રાઉન્ડ નથી એટલે બેંક પાસે જાય છે, સરકાર પાસે જાય છે, તો સરકાર કે અમારી પાસે એ છે શું કહેવાય ફિક્સ ડિપોઝિટ છે કે અમે તમારા માટે આટલા રૂપિયા કાઢે છે, પણ બેંક 1 રૂપિયો આપતી આરબીઆઈ નો રિપોર્ટ 6 મહિના આગળ આવ્યો છે. સંદેશ દિવસે ઇકોનોમિક હું શું કહેવા માંગુ છું કે અત્યારે જે સામાજિક સ્કિલ પણ હોવી જોઈએ કે તમે ધંધો વેક્યુમમાં નથી કરવાના. તમારી હરીફાઓ છે, પોલિટિકલ સિસ્ટમ પણ હરીફાઈમાં હશે ધંધામાં, એટલે સામાજિક તમને 2-3 પોઈન્ટ કહું. આ તમે કીધું ને ભાઈ નગીનભાઈ બીજાથી છે, હું તમને એમ કહું કે આપણે ટેલરિંગ ન કરી શકીએ? નાનું એક કામ છે. આ તમને હું બોલું છું, બિઝનેસની વાત કરું. ટેલરિંગ કામ ના થઈ શકે? એ લોકોએ પોતે સંગઠન બનાવ્યું કે SC/ST બિઝનેસ ક્લબ કે બિઝનેસ ક્લબ થઈને એ લોકો પોતે એકબીજાને બિઝનેસ કઈ રીતે આપવો કે બિઝનેસ કઈ રીતે કરવો એને માટેની લોકો ચર્ચા વિચારણા સંગઠન છે. એ લોકો દર મહિને હોટલમાં ભેગા થઈને ચર્ચા વિચારણા કરે છે કે કઈ રીતે બિઝનેસ કરવો, કઈ રીતે બિઝનેસ બીજાને આપવો ને એ રીતે કરે છે. તો
તો એ રીતના જે સંગઠનો છે એ સંગઠનો આ ફેડરેશનમાં જોડાય. એ જ આપણું નેમ છે, એ જ નેમ. કારણ કે વ્યક્તિગત તો અમે બધા અમારા વિચારો છે, વ્યક્તિગત હું ચાની લારી ચલાવું છું, ભજીયાની લારી ચલાવું છું, તો એ કોઈ એ વસ્તુ નથી. સાચી વાત. કે રસોઈનો કેટરિંગનો ધંધો કરું છું, પણ એ લોકોનું જે એસોસિએશન છે એ લોકોને એમાં જોડો. એ જુદા જુદા એ બજેટમાંથી એની ફાળવણી આયોગને કરવામાં આવે છે, બરાબર. હવે આયોગ છે એ જુદી જુદી યોજનાઓ બનાવે. તો હમણાં આપણે છેલ્લે જોયું હશે કે જે EWS નો આયોગ છે એ બન્યું છે, એને સીધા 500 કરોડ ફાળવા અને SC ST OBC છે એને 166 કરોડ ફાળવા. તો આપણું આ ફેડરેશન છે એના માટે એ રજૂઆત કરી શકે કે કેમ? 100%. કારણ કે આવી કેટલી જગ્યાએ આવી રીતે અન્યાય કરી રહ્યું છે, તો એ આપણે આંખો બંધ કરીને ક્યાં સુધી બેસી રહીશું? એ કામ માટે છે SC ST ફંડમાંથી એમાં પૈસા વાપરવા. એવા રમેશ ધડુક કરીને એક MP છે, એને એવો લેટર લખ્યો. એટલે વ્યક્તિગત હું એટલે નામ પાછું એનો યુઝ કરવામાં આવે છે. તો ફેડરેશને આના માટે ખરેખર એક્ટિવ રહીને રજૂઆત કરી શકે કે કેમ, એ મારો પ્રશ્ન છે. થેન્ક યુ. વિધાનસભામાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે, ઓફિશિયલી પૂછાઈ ગયો છે, યુટ્યુબ પર ચેનલમાં જોઈ શકો છો. જવાબ મળ્યો થશે પણ થયું નથી. અજયભાઈ આપણે જવાબ નહીં. हालो सक्सेस है वो आने वालों से है, नहीं आने वालों से नहीं है. नुकसान उनका है. शिकायतें हैं बहुत सारी. शिकायत करने के लिए तो जिंदगी पड़ी हुई है. वो आज थाईलैंड से आए, मेरे को साहब ने मैसेज किया तो मेरे को अर्जेंटली आना ही पड़ा. तो ये शिकायत नहीं है, ये सर का मेरे को आदेश था कि सर आपको आज पहुंचना ही है, तो मैं यहाँ पे आया. तो ये शिकायत नहीं, ये कौन आता है उसके ऊपर है. तो शिकायत है सर ने, जैसे आपको बहुत मैं यही चीज़ होती है सीखने वाली चीज़ कि सर ने आपको वहाँ पे रोका, क्योंकि हम यहाँ पे हमारी जो दिक्कतें हैं, दिक्कतों को हम यहाँ पे समान रूप से लोगों के साथ में डिस्कस कर, वो चीज़ है उसके ऊपर में, क्योंकि बहुत सारी दिक्कतें हैं, सभी के साथ दिक्कतें हैं. तो इन्हीं चीज़ों से आगे बढ़ूंगा कि उसमें से उसकी जो लोन का जो क्राइटेरिया है 4 साल हुए भी नहीं है. तो यही तो आपका सवाल गलत जगह है. वो मैं वो स्कीम के बारे में बता रहा हूँ 3 साल पहले की, जब ये इसको बनाना था और इसके अंदर में क्या क्या चीज लगेंगी. तो जब हमने इसके ऊपर में रिसर्च किया, लोगों में लिखा है सम्मान, सामर्थ्य और समृद्धि. मैक्सिमम जो SC और ST और OBC कम्युनिटी है वो डिपेंडेबल है, उनको ही इसके ऊपर में लिया गया है. और इसमें इसका मेन इसमें इस वाली स्कीम में ये इसको हटा ही दिया. उनका कहना है कि इसमें से 70% सरकार उसको भर रही, फिर उसको चलाना ही है. उन्हें मालूम है 1 लाख रुपया दिया जा रहा है, इसमें एक किट दी जा रही है, प्रेस और सारी चीजों का उसका किट दिया जा रहा है. इनको को सारी की सारी गारंटी सरकार दे रही है, 30% कर रहे हैं. तो उनको फिर 2 लाख रुपए. अब दिक्कत कहाँ है, इसको इस स्कीम को मेड इन इंडिया बनाया. पार्टी मिली जो पुराने वाले में कोयले वाली जो पुरानी जो स्त्री है जो महीने में सिर्फ 300 प्रेस बनाता है ओनली, वो इसके अलावा कोई है. अब इसमें डिले इसलिए हो रहा है कि हमारे पास में मैन्युफैक्चरर ही नहीं है इसके, तो इसके ऊपर में काम चल रहा है. अगर इसको वर्ल्ड वाइड कर देते तो चाइना के सारे जहाज लग जाते अभी तक, और पूरा का पूरा नहीं होते. 50% से ऊपर हमारे मार्केट में खिलौने मेड इन इंडिया है. ये चेंजेस है, यस चेंजेस धीरे धीरे. बड़े जो लोन है उनके ऊपर में जब हम छोटे पे भी काम नहीं कर रहे, ये जो PM विश्वकर्मा स्कीम है सिर्फ टेक्सटाइल को 25 लाख की सब्सिडी की एप्लीकेशन किया था, उसमें सूरत की 1500 थी. सिर्फ सूरत, मतलब इतना ज्यादा सूरत एक एडवांस वही इन एप्लीकेशन में लेता है. लेकिन एक्चुअल जो है वो सब पार्टनरशिप फॉर्म थी, इसमें से 1100 के आसपास में जैसे 49% और 51% SC या ST से. इसमें मेरा कहने का मतलब ये है साहब कि सिर्फ और सिर्फ अपने समाज को, SC ST समाज को आप एजुकेट करो कि अपने डॉक्यूमेंट सिर्फ अनुभव है, इस वजह से उन लोगों तक नहीं पहुंच पाती ये चीजें. आपके वसावा समाज हो गया, लगभग इतने केसेस हैं. तो जो सवाल था कि बैंक क्यों नहीं देता है, उसका बहुत बड़ा रीजन ये है कि जब उसको हम फिल्टर करने जाते हैं, क्योंकि समाज का ये 50,000 रुपए में 1 लाख रुपए में लोगों ने अपने कागज भेज दिए, और 1100 केस जो मैंने खुद ने रिजेक्ट किए. ये मेरा प्रैक्टिकल अनुभव में आपको बताऊं. 138 करोड़ की सब्सिडी को मैं सीधा समझा देता हूँ साहब, सीधा नहीं बोलेंगे. नाम तमारू होय, लोन बीजो ले, कागळिया तमे आपी दो, એટલે સમાજ કયો બદનામ થાય. પૈસા એને 100% લઈ લીધા હોય, એને 1% ની 1000મો ભાગ પણ ના આપે. માની લો કે 10 કરોડની લોન લે કે 10 લાખની લોન લે,
એને ખાલી અભિનંદન અને આપ સૌ એને તાળીઓથી વધાવીએ. આપણો જમવાનો સમય થઈ ગયો છે. સાથે સાથે હું બીજી તમારી એક કોમેન્ટ મારે જોઈએ છે મિત્રો. આની પછી આપણા 2 સેશન છે. આમાં તમને જ અમારે તમારી પહેલી જ જાણવું છે. અમને કાંઈ ખબર પડતી તમારે જ અમને આ સ્ટેજ ઉપર બેઠા છીએ એટલું જ અમારું છે, બાકી અમારું કાંઈ છે એટલે તમારે જ અમને સજેસ્ટ કરવા. એટલે બધા જ વધારાની એટલે 30 જમવાની એટલે 150 મિનિટ હજી બરાબર. હા, હવે પહેલું તમે તો એક જે મેરા મતલબ અહીંયા કંઈ બીજા માટે કંઈ આમ નથી હબ માટે, એટલે આ પણ આપણે બધાએ જાણવાની જરૂર છે. કેટલા ટકા મિત્રો પણ ઈ તમારો બિઝનેસ માટે ગાડીનો ઉપયોગ થતો હોય ઈ તમારે સાબિત તમારે કરવાનું. અને સાહેબ પાછા લોન લઈને પછી નહીં જતા, એના માટે પહેલા જે રાજપૂત સાહેબ પાસે ગયા હતા હું ને પરેશ સોસા, તો એમને કીધું કે 25 ગાડીની કંપનીમાં ભરૂચમાં જરૂર છે. સાહેબ સાચી વાત કે નહીં? પાવર ગ્રીડમાં. ત્યારે એમણે મને બેંકની સાથે બી મારી સાથે વાત કરાવી. હવે મારે જે કંઈક કામ કરવા વાળા હતા એ લોકો કે ભાઈ 50 ગાડી મારાથી હમણાં નહીં થશે, 1-2 ગાડીનું થાય. તો સાહેબે કીધું કે 1-2 ગાડી માટે. એટલે સાહેબ એકદમ આપણી પાસે હેલ્પફુલ છે અને બેંકનું પણ એમણે કરાવી આપે છે. તો સાચી વાત કે નહીં? મોબાઈલ નંબર બધું પ્રોવાઈડ કર્યું. અમને મીટિંગ પણ કરાવેલી હતી. થેન્ક યુ સાહેબ. જે આપણા રમણભાઈને આજે બી આપણે ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. 80 વર્ષનો માણસ સાહેબ જે ઉત્સાહથી કામ કરતા હતા એને જોઈને એટલે એ આપણા માટે બહુ મોટી વાત છે. મારી ઈચ્છા એવી હતી બધાને કે સવારથી આપણે લગભગ 10:45 થી શરૂ કરી ચિત્તે સાંભળ્યું બધાએ. મિત્રો હાઈસ્કૂલના પ્રિન્સિપલ તરીકે નિવૃત્ત થયો છું વાપી ખાતેથી અને સુરતમાં આવી ગયો રહેવા માટે. કઈ જગ્યાએ રહ્યો છો? અમારે તમારું કામ છે. હા, હું તમારી પાસે સ્વામી આવી છે. જહાંગીરપુરામાં એવું રાખ્યું છે મારું પાર્ટ ટાઈમ. હા, 3 વાતો મારે કરવી છે. પહેલાં તો નાથુભાઈના જે મગજમાં જે ચાલે છે ને એ મેં એવું માર્ક કર્યું છે, એને કંઈક ઉપર અસરકારક રજૂઆતો કરવી છે અને એમાં સફળતા પણ મેળવવી છે, પણ એ ક્યાંક પાછા પડે છે. એની પોતાની જે વાત સરકારમાં અન્યાય સામે લડવું છે, ક્યાંક મુદ્દા છે નીતિના, ક્યાંક સમાજની વાત નથી પૂરી ત્યાં થઈ શકતી. એટલે સંગઠનની આપણી ખામી દેખાતી હોય છે દર વખતે. આ એક મેં એની વાતોમાં મને જોવા મળ્યું છે. અને સંગઠન ખૂબ જરૂરી છે મિત્રો. વચ્ચે એક વધારે વાત કરી દઉં. તમે ભલે કોઈ પણ સાહિત્યકારનું આમંત્રણ આપ્યું, કોઈ ન આવ્યા, પણ હું પણ એક સારો કવિ લેખક છું. 2019માં આવી પહેલી વખતે અને એ ઓનલાઈન ડાઉનલોડ કરીને 500 પેજ અને ત્યારે મેં વાંચ્યા હતા. કારણ મારે લખવાનું હોય એના ઉપર એટલે મેં હાઈસ્કૂલમાં કાઢ્યા છે શિક્ષક અને આચાર્ય તરીકે. તો અત્યારે 9 થી 12માં વોકેશનલ ગાઈડન્સ 9માં દાખલ થયેલો વિદ્યાર્થી એ સ્કૂલની અંદર એ સ્કૂલ જે વોકેશનલ સબ્જેક્ટ પાસ કરે કહેવાય છે વોકેશનલ ગાઈડન્સ, એ વ્યાવસાયિક શિક્ષણ હાર્ડવેર રાખ્યું છે. તો 9મા ધોરણનો અભ્યાસ પૂરો કરશે. હાર્ડવેરનો કોર્સ એ વધારાના પેલા કોમ્પ્યુટરના વિષય કરતાં પણ સહેલો છે. પ્રેક્ટિકલ માર્ક આવે છે અને લેબ સરકાર આપે છે, ઇન્સ્ટ્રક્ટર સરકાર આપે છે, ઇલેક્ટ્રિકલ હોય પણ સારામાં સારી સુવિધા આપે છે. અચ્છા, એક મિનિટ હું તમને મતલબ મારો પ્રશ્ન મને તમે જિજ્ઞાસા જગાડી તો મને બી એવું છે કે હું મારા સમાજ માટે આમાંથી હું મેળવ્યું એવું કહું. હા, હું એની જગ્યાએ એવું વાત કરું છું કે આ જે માની લો કે આ સબ્જેક્ટ બધા પ્રકારના છે, તો આની આપણા સમાજમાં જાગૃતતા કેટલી? એ પેલા હાઈસ્કૂલમાં જાય તો ત્યાં જઈને એ શિક્ષકો જઈને કહે છે કે આ વિષય છે આવી તરફ ફાયદો થશે. હાઈસ્કૂલમાં અચ્છા, ઓકે. દરેક હાઈસ્કૂલમાં ટોટલી. પણ એની અંદર હું એવું વિચાર કરું કે માની લો કે આપણા એક સ્કૂલ છે તો એની અંદર 8માના 2 ક્લાસ હોય, 9માના 2, 10માના, 12મા, 11માના, 12માના. એટલે માની લો કે ટોટલ એમના થયા 600 વિદ્યાર્થી. 600 તો ન થાય, 300 વિદ્યાર્થી ગણીએ આપણે. તો 300 વિદ્યાર્થીઓ હોય તો એની અંદર આપણા SC ST OBC ની સંખ્યા હું માનું ત્યાં સુધી 8 થી 10% વધારે નહીં હોય. એટલે 30 લોકો ત્યાં આપણને મળી રહે. મળી રહે? યસ કે નો? મળી શકે? તો આ લોકોને આપણે ઇન્સિસ્ટ કરવું હોય તો શું કરી શકે? આ મારો વિષય ત્યાંથી શરૂ થાય. એને પહેલા આ પડતું નથી. 9મા ધોરણ પૂરું કરે એક ગ્રેડ સર્ટિફિકેટ પણ વેલિડ, 1 વર્ષનું સર્ટિફિકેટ વેલિડ. 10મું પૂરું કરશે B ગ્રેડનું સર્ટિફિકેટ મળશે, એ પણ વેલિડ. પછી એ જ કોર્સ એ છોકરો 11માં સાયન્સમાં જાય, કોમર્સમાં જાય, આર્ટ્સમાં જાય, પણ એને જ્યાં એક કોર્સ હશે 11માં 12મું ધોરણ પાસ થઈ ગયો પ્લસ એને આઈટી નો સર્ટિફિકેટ સારી વસ્તુ છે અને એ સીધો એ નોકરી પર જઈ શકશે. અચ્છા, એટલે અત્યારની જે પરિસ્થિતિ, જે પોલિસી આપણી સરકારની જે શિક્ષણ હતું
એ વર્કથી અથવા મેન ફોર્સથી અલગ હતું, એની જગ્યાએ પરિસ્થિતિ એવી નિર્માણ કરી કે તમે 4 વર્ષ શીખો અને 4 વર્ષ પછી તમે બહાર પડો તો તમે તમારો નાનો મોટો ધંધો રોજગાર પ્રાપ્ત કરી શકો. ઇક્વલ સર્ટિફિકેટ બહુ મોટી વાત છે, સારી વાત, આ પોઝિટિવ સાઈડ છે. પછી વચ્ચે કોઈને એવું કન્ફ્યુઝન થતું હતું કે 10મા ધોરણમાં હિન્દી છોડે તો વોકેશનલ રહી શકાય, ભવિષ્યમાં નોકરીમાં પેલું 10માનું હિન્દી માંગે યાદ માટે, ત્યારે એનો પ્રશ્ન નથી. એટલે આ કરવા જેવું છે. 9 થી 12 છોકરા જાણવું જોઈએ. થેન્ક યુ સર. ઓકે, એજ્યુકેશન પોલિસીનો બીજો નિયમ એવો છે કે માનો કે કોલેજ કરતો છોકરો એક વર્ષથી કોલેજ છોડી દેશે બીજું કંઈ કરે છે તો પણ હવે એ 1 વર્ષનું એ સર્ટી ગવર્મેન્ટ તમે ગ્રેજ્યુએટ થાવ તો જ ડિગ્રી વેલિડ રહેતી હતી. હવે તમે કોલેજ 1 વર્ષ કર્યું છે તેથી સર્ટિફિકેટ વેલિડ, 2 વર્ષ કર્યા છે તો પણ વેલિડ. વેરી ગુડ. ઓકે. હવે સર મારો જે પ્રશ્ન છે એ પ્રાથમિક શાળામાં, બેઝિક પ્રાથમિક શાળામાં 1 થી 7નું ધોરણ હતું, બરાબર ને? હા. પછી છેલ્લા 10 વર્ષથી આપણે ત્યાં 8મું દાખલ થયું. તો એ એક શિક્ષક તરીકે, પ્રિન્સિપાલ તરીકે તમને કેટલું યોગ્ય લાગે છે? એ પેલા ઓલું કહી દઉં કે વોકેશનલ પ્રાથમિક પણ ચાલુ કરી દીધું છે 5મા ધોરણ. બ્યુટીનું છે કે કલરિંગનું છે કે કાર્પેન્ટિંગ છે કે બેન્કિંગનું, આ વોકેશનલ ગાઈડન્સ 9માંથી નહીં 5મા ધોરણથી ચાલુ કર્યું સરકારે. પણ એની પાસે કોલેજમાં, સ્કૂલમાં ટેકનિકલ સ્ટાફ ખરા? હા, ટેકનિકલ સરકાર પ્રોવાઈડ કરે છે. મેં બેન્કિંગ રાખ્યું છે તો મને તરત જ બેન્કિંગનો ઇન્સ્ટ્રક્ટર આપી દો. અચ્છા, જે સ્કૂલ જે વિષય રાખે તે ઇન્સ્ટ્રક્ટર સરકાર. એક બીજો મારો પ્રશ્ન હારો કે એક હાઈસ્કૂલ છે એ કેટલા પ્રોજેક્ટ રાખી શકે? 4 સુધી, 3 થી 4 સુધી. તો 3 થી 4 તમને શિક્ષકો સરકાર આપે છે. સરકાર હાયર કરીને આપી દે છે. પોતે જ આપે છે. સ્કૂલને કોઈ ખર્ચો નથી, કોઈ ફી નથી. ધેટ્સ ગુડ. હા બેટા ચાલો. હા, હવે સર તમે જે વાત કરતા બધા ખોટ ઢોળે. હું એમ તો પ્રાથમિક ખરાબ છે, પ્રાથમિક એમ કે બાલ મંદિર ખરાબ છે, બાલ મંદિર એમ કે માથે ખ્યાલ છે 8માંથી જે 9માંથી આવે ને અથવા એ બધા કેવા હતા કે બધા જ રાડ પાડે હાઈસ્કૂલ વાળા. પ્રાથમિકમાંથી જે આવે છે 8માંથી 9માં એ કોઈને કશું આવડતું નથી. અને આ જે પ્રમોશન એમને એ તો સરકારમાં સુધારો કર્યો લાગે છે. સામાન્ય પણ આવડતું નથી. હવે 10મા ધોરણના એક વિદ્યાર્થીને ગુજરાતીમાં પેરેગ્રાફ લખવા આપ્યો તો ગુજરાતીમાં 10માં આપી શકું છું. 40 પેજ એની પાસે આવી જાય અને ઇન્ટરેસ્ટ પડે મારો કોન્ટેક્ટ કરે એના ટીચર સાથે, એકવાર એને એક દિવસ જઈને સમજાવી દઉં અને કોઈ પણ ટીચરને આગળ વધારી શકે. આ ફક્ત ગામડા કક્ષાના અને જે ગરીબ વર્ગ હોય એને પણ સમજાવી દઉં છું. કોઈક વાર મળવાનું જવાનું થાય તો પછી એ રૂબરૂ મળી જાય તો એને સમજાવી દઉં. કારણ કે હવે જમાનો એવો છે કે સમય દરેકની પાસે હોતો નથી. કોઈ સમય આપે 99 13 44 27 61 ઓકે. 99 13 44 27 61. બેઝિકલી હું ટીચર નથી છતાં ટીચર છું. જીવન એ જ છે સાહેબ. અમને એવા જ માણસોની જરૂર છે, ટેકનિકલ માણસ. ઓકે, થેન્ક યુ વેરી મચ. એરિયાની અંદર ખરેખર પોતે પેલા દિનેશભાઈએ કીધું એ રીતના પોતે શિક્ષક નથી, પરંતુ જે રીતના પહેલાંના ટાઈમમાં બધા રાત્રિ શાળા ચલાવતા એ રીતના કાંતિભાઈ દિવસ દરમિયાન એનો પોતાનું જે કંઈ કામકાજ હોય એ કરે છે. અને દિવસ અને રાત જ્યારે બી કોઈ પણ સમાજ, પછી આદિવાસી હોય કે આપણે એસસી હોય કે એસટી ઓબીસી, એને શિક્ષણને લગતું કંઈ બી ગાઈડન્સ જોઈતું હોય કે સરકારને એમાં કોઈક આપણે જે પેપર્સ વર્ક કરવાનું હોય કે બીજી કોઈ તકલીફ હોય, જાતિનો દાખલો, આવકનો દાખલો, કલેક્ટરનું, સિવિલનું, XYZ જેને કહેવાય કે જે પ્રોસિજર હોય છે એ ખરેખર એ જઈને બધી મદદ કરે છે, જાતે ફોર્મ બી ભરે છે, છોકરાઓને ગાઈડ બી કરે છે, મોટિવેટ બી કરે છે. અને એવું સારું એવું કામ ગામડા અને શહેરની અંદર એ કરે છે. કાંતિભાઈને આ એક NTSC પરીક્ષા લેવાય જે પહેલા 8મામાં લેવાની હતી, હવે 10મામાં લેવાય છે. અગિયાર સાયન્સ રાખ્યું હોય તો KVPY પરીક્ષા લેવાય. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ રિસર્ચ એ 10મામાં પાસ કરે ને એટલે તમારું IISR ની અંદર એડમિશન કન્ફર્મ 12મા પછી એ 10મામાં એક્સ્ટ્રા જે કંઈ કહેવાય એ કરશે. બાળક કોઈ ડરશે નહીં અને છે અને દીકરો બદલી હોય એટલે આપણે બે લોકો એ 2% મતલબ એટલે બાળક ભલે તમે ઘરે રાખો પણ લેવલ એનું ઉપર હોસ્ટેલમાં ના મૂકવું હોય તો પણ કરી શકે. થેન્ક યુ કાંતિભાઈ. હવે હું જરા કહું કે શિક્ષકોના જ બાળકો હતા. શિષ્યોની આવક તો 4 લાખ પતિ પત્નીથી
આઈ પુટ અ સ્ટોપ, નથિંગ એલ્સ. પછી એની અંદર ખાનગીકરણનો ખાનગીકરણને લીધે ગરીબ બાળકો ભણી શકતા નથી. અને જે ગ્રાન્ટેડ શાળાઓ છે, પહેલાં જે ગ્રાન્ટેડ શાળાઓ છે એ બધી પણ હવે સેલ્ફ ફાઇનાન્સ કે બધી ખાનગી થઈ ગઈ. એટલે વધારે પડતું જોર આપણે ખાનગીકરણ દૂર કરવાનું અથવા તો ગ્રાન્ટેડ શાળાઓ વધે. એના આઈડિયોલોજી બહુ મહત્વની. બહુ સાચી વાત છે. આ બધી આઈડિયોલોજી મને તમે લાગે એક છે કામ કરો, કે અર્જુનભાઈ આ લોકોને કથે છે અને એટલા માટે જ આ બધા ફેરફારો લાવી રહ્યા છે. અર્જુનભાઈ, એટલે આ સંદર્ભમાં આપણી જે શિક્ષણની જે જગ્યાએ રજૂઆત કરવાની છે, જ્યાં જગ્યાએ જે જગ્યાએ વાત મૂકવાની છે એમાં હું પાછો નહીં પડું. એટલે તમારી પાસે જેટલા પ્રશ્નો હોય એ પ્રશ્નો આપવામાં સાચા, તમે પણ પાછા નહીં પડો. તમે પણ પાછા બરોબર. નવી શિક્ષણ નીતિના સંભાવનાઓ પણ ફ્રીમાં આપણે ભણ્યા. હાલની તારીખમાં આજે પહેલા ધોરણથી લઈને આપણે સિનિયર કેજીથી લઈને આપણે કોલેજ સુધી ભણે તો પર યર આપણે 1 લાખ રૂપિયા ખર્ચો થાય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં 10,000 રૂપિયા એની ફી મળતી હોય છે. તો એવું આપણે ફેડરેશન દ્વારા એવું આપણું ક્લાસીસ એવું ચાલુ કરી શકાય કે જેથી કરીને આપણા છોકરાઓને આપણા જ સભ્ય બનો, પૈસા આપો તો બધું થઈ શકે. મેં પહેલે કીધું કે તમારે બધાએ શું થવું જોઈએ. જેટલા વિદ્યાર્થીઓ છે ને એ લોકોને અલગ વિહારે છે. એટલે આવું થઈ રહ્યું છે. આના વિશે આપણે એ બહુ ખતરનાક વસ્તુ છે. એ કરશું ભેગું. પેલા આવી માહિતી તો આપો. આવું લાવો ને, આવું તો આપણે જોઈએ. સ્પેસિફિક જોઈએ છે. બસ તો એ લોકોની એડમિશન સાહેબ અમે આરટીઆઈ ફોર્મ જ ભરતા હતા પણ પછી ત્યાંથી લખવાની જરૂર નથી. હવે લેખિત આવો અને એ માણસ હાજર રહે અને આપણે એક્ઝેક્ટ આપણી પાસે પુરાવા હાથે હોય તો આપણે તમારે શું કહેવાય ડીઓ ને મળી અને એની ક્રિમિનલ કેસ એ તો કરવો જ. એક મારી પડોશી છે રાજુભાઈ પરમાર કરીને, એના 3 વર્ષના પૈસા સ્વાતિબેન સોસા ફાઈ થઈ એમણે અપાવ્યા ને તારી છોકરીનું બી હતું ને ટ્રાઇબલ એરિયામાં વર્ષોથી મારી જોડે પ્રાકૃતિક ખેતી સંબંધી ગરીબ વિદ્યાર્થીઓને ભણાવે છે, ભણે છે, પોતે એકલા છે, આખો પરિવાર સમાજ. 1 વીઘામાં સાહેબ જેટલું થાય એટલું ચાલતું હતું. હવે 1 વીઘામાં ના ચાલે. 1 વીઘામાં આપણે જ એ લોકોને સમજાવશું તો આવા પ્રોગ્રામમાં એ બહેનો આવશે અને દીકરીને લઈને આવશે. કારણ કે ઘરનું જે જરાક જો પગલું ઊંધું પડશે ને તો મા બાપનું બહુ ખરાબ નામ થઈ જાય. તો મારું એવું કેવું છે કે આપણે સ્ત્રી શિક્ષણ, કાયદા શિક્ષણ પર વધારે ભાર મૂકીએ. ઓકે. એમાં તમે મકવાણાબેન અમારો ને રવિવાર ખાલી અમારો આપશો. કેટલા કલાક? 2 થી 3 કલાક. 2 કલાક જ જોઈએ રવિવાર. ઓકે, શનિ રવિ આપી શકું સાહેબ. વૃત્તિઓ હોય એનાથી જો આપણી મહિલાઓને વાકેફ કરીએ તો એ લોકોને થોડો ખ્યાલ આવે. મેં આજે બોલાયા હતા પણ સાઉથ ની વચ્ચે આ તો સવારે જ બંધ કર્યો. પણ આજે મને તો એવું લાગતું હતું રાત્રે, મેં કીધું વરસાદ સારો આવે છે એટલે મેં કીધું સવાર સુધી. પણ આપણે જે મેં આટલા વર્ષો મહિલાઓ ભેગા કરશે ને તો ગૃહ ઉદ્યોગ ચાલશે એમનો. 4 ઝોનની અંદર એક પ્રમુખ અને 4 ઉપપ્રમુખની અમે ગણતરી મૂકી છે. તો આપ સૌ સંમત છો મિત્રો? એ કરી શકાય. અને એની અંદર અમે બધા, કારણ કે એક આપણે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો એકાદો સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતનો હોય તો ત્યાંથી એક આપણે સારી રીતે કામ કરી શકીએ. એટલે આ પણ તમારી સૌની મંજૂરીની અપેક્ષા આપણે અમે તમારી સમક્ષ મૂકીએ છીએ. એટલે 2 મહામંત્રીની નિમણૂક કરીએ છીએ. આપ સૌ સંમત છો મિત્રો? સંગઠનની જરૂરિયાત છે. પછી એની અંદર અમે 2 સહમતો તો જોશે ને આપણે, અને 2 સહમંત્રી મૂક્યા છે સહમંત્રી તરીકે. કારણ કે લોકોની પાસે તમે માની લો કે વાત તો મૂકી પણ મારે ખેડા વાત પહોંચાડવી છે તો ન્યાનો કોઈક માણસ છે તો પહોંચાડ. ઉપપ્રમુખ છે એને એક હાથો મળશે. હા, એક એનો સહભાગી મળી જાય. અને નાથુભાઈ મહિલા પ્રતિનિધિત્વ આવે એ છે 40%, 50%. આપણે આની એથી હાથ ઊંચો કરે કે મેં નથી કરી. કેમ બાપુ? તો તમારી પાસે સમર્પિત કરો, મન સમર્પિત કરો તમારો સમય. અહીંયા સમય સારું ન પડ્યું અથવા કંઈક મારી વાણીમાં કોઈ જો કચાશ રહી ગયું હોય તો એ મારો કોઈ પણ જગ્યાએ તમને કોઈ અડચણ પડી હોય એના માટે હું જવાબદાર છું. એટલે બધું જ
દરગુજર કરશો અને આવતા દિવસથી આપ આ ફેડરેશન માટે આપના આપણે સૌ